નારાયણ નારાયણ હરે હરે લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરી હરી તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરી હરી ઓ તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરી હરી તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરી હરી શ્રીમન નારાયણ નારાયણ હરી હરી શ્રીમદ નારાયણ નારાયણ હરે હરે ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણાય નારાયણ અંતરનું આંગણું લીલું ગોપ્યું ને મારા અંતરનું આંગણું આંગણીએ તુલસીનો ક્યારો વલ્લભ પ્રભુ આંગણીએ તુલસીનો તારો વલ્લભ પ્રભુ છેટો નથી કટમાં ગિરધારીને મનમાં મુરારી કટમાં ગિરધારીને મનમાં મોરારી રુધિર से का प्यारो वल्लभ प्रभु हृदय वसे का प्यारो वल्लभ प्रभु छेटो नदी घटमा गिरधारी ने મનમાં મુરારી આપણી વચ્ચે શાસ્ત્રીજી આવી રહ્યા છે આપણે ઊભા થઈ એમનું સન્માન કરીએ
સલોનો મારા નેણા મારે તો શ્યામ સલોનો મારા નેણા મારે તો શ્યામ સલોનો મારા નેણા મારે તો શ્યામ સલોનો મારા નેણા મારે તો રજ રજમાં બસ તારો વલ્લભ પ્રભુ રજ રજમાં બસ તારો વલ્લભ પ્રભુ છેટો નથી ગઢમાં ગિરધારીને મનમાં મોરારી ઘટમાં ગિરધારીને મનમાં મોરારી હો ગઢમાં ગિરધારીને મનમાં મોરારી ઘટમાં ગિરધારીને મનમાં મોરારી હૃદયે બસે છે યાણો વલ્લભ પ્રભુ હૃદયે બસે છે પ્રાણ યારો વલ્લભ પ્રભુ છેટો નથી ઘટમાં ગિરધારીને વનમાં મોરારી ઘટમાં ગિરધારીને મનમાં મોરારી નમો ભગવતે
वासुदेवाय नमः। ॐ नमो भगवते त्वं शरणं प्रपद्ये। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वंशे विभूषितकरा नवनीरदाभा पीताम्बरा दरुणबिम्ब फलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा दरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। आदो देवकी देवगर्भजनना गोपीगृहे वर्धन मायापूतन जीविता बहनना गोवर्धनो धारण कंसछेदन कौरवादिहनना कुन्तीसुतो पालना एतद् भागवतं पुराण कथितो श्री कृष्ण लीलामृत ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः।
आइए हनुमंत बिराजिए, कथा करूं मति अनुसार, प्रेम सहित गादी धरऊं, पधारो पवन कुमार, विराजो पवन कुमार। बोलिए श्री भागवत भगवान की जय। आओ श्री हरि ने याद करिए भावથી અને પ્રેમથી। कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला। हे भज मुरली मनोहर नंद लाला, भज मुरली मनोहर नंद लाला, भज मुरली मनोहर नंद लाला, भज मुरली मनोहर नंद लाला। कृष्ण गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला। श्री राधे। साधु जनों ना रखवाला, તમે સાધુ જનો ના રખવાલા, તમે સાધુ जनों ना रखवाला, તમે સાધુ જનો ના રખવાલા, તમે ભક્ત जनों ના છો પ્યારા, તમે ભક્ત જનો ના છો પ્યારા। કૃષ્ણ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા। હે ભજ મુરલી મનોહર નંદ લાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, હે ભજ મુરલી મનોહર
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા 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 બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ દેશ કી જય ગજાનન ગણપતિ મહારાજ કી જય બાલકૃષ્ણ ભગવાન ભગવાન કી જય શ્રી કુલદેવી માત કી જય શ્રી સોમનાથ મહાદેવ કી જય શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય શ્રી પवन सुत हनुमान जी महाराज की जय अपने अपने माता पिता की जय अपने अपने गुरुदेव की जय सब श्री भारत मात की जय प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर સૌપ્રથમ શરૂઆતમાં કોટડિયા પરિવાર પાંખે કેશોદ દ્વારા આયોજિત મહામહોત્સવ એવા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં સૌપ્રથમ શ્રી ભાગવતજીના ચરણોમાં મારા વંદન. મારા માતા પિતા એમના ચરણોમાં મારા વંદન. મારા ગુરુદેવ એમના ચરણોમાં મારા વંદન. અહીં પધારેલા સર્વે ભક્તજનો, સર્વે વૈષ્ણવો જેના હૃદય કમળમાં બિરાજતા એવા શ્રી હરિ શ્રી ઠાકોરજી એમના ચરણોમાં મારા વંદન. પવિત્ર ભૂદેવો એમના ચરણોમાં મારા વંદન. પવિત્ર સાધુ સંતો એમના ચરણોમાં મારા વંદન. સર્વે સંગીત વૃંદ એમને પણ મારા વંદન. અહીં પધારેલા સર્વે જીવાત્માના હૃદયમાં બિરાજતા એવા ભગવાન બધાને મારા વંદન, બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો શ્રીમદ ભાગવતના આજના ત્રીજા દિવસના સત્રમાં મંગલ પ્રભાતે કોટડિયા પરિવાર દ્વારા બધાનું હાર્દિક સ્વાગત છે. આવો આપણે મંગલાચરણ કરીએ, કરાર વિંદે ન પદાર વિંદેનો પાઠ કરીએ અને પછી આપણે કથામાં પ્રવેશ કરીએ. બધાને આપણે એક એક પેમ્પલેટ આપ્યું છે. જે નવા બહેનો અથવા ભાઈઓ આવતા હોય અને એ બધા મેળવી લેજો, એટલે અમારી સાથે તમે બોલી શકો. અમારો ભાવ એવો છે કે આ સ્તોત્રનો પાઠ જેટલો થાય, જેટલો બધા બોલે, એનું ફળ એટલું જ સુંદર પ્રાપ્ત થાય. આવો ભાવથી અને પ્રેમથી આપણે આ પાઠ કરીએ. અને કોઈ પાસે ટેમ્પલેટ ન હોય તો આગળ આ બહેનો દ્વારા મેળવી લેજો. તમારી પાસે થોડાક રાખવા. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम्. वटस्य पात्रस्य पुटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि. वटस्य पात्रस्य पुटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण
माधवेति करे तु कामा किल गोपकन्या मुरारी पादार्पित चित्तवृत्ते विक्रे तु कामा किल गोपकन्या मुरारिपादा चित्तवृत्ति तदीयादिकं मोहवसादगोचर गोविन्द दामोदर माधवेति तदीयादिकं मोहवसादगोचर गोविन्द दामोदर माधवेति गृहे गृहे गो पावधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योग गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योग पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेति नामानि विष्णो प्रवदन्ति मया सुखं शयाना निलये निजेति नामानि विष्णो प्रवदन्ति मया ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिहवे सदेवं भज सुन्दराणि नामानि कृष्ण मनोहराणि जिहवे सदेवं भज सुन्दराणि नामानि कृष्ण मनोहराणि समस्त भक्ता विनाशनानि गोविन्द दामोदर माधवेति समस्त भक्ता विनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव
ગોવિંદ દામોદર માધવેજી હે ગોવિંદ દામોદર માધવેજી હે ગોવિંદ દામોદર માધવેજી હે ગોવિંદ દામોદર માધવેજી હે ગોવિંદ દામોદર માધવેજી બોલીએ શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય. આજના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ત્રીજા દિવસે મંગલ પ્રભાતે આવો મારા ઠાકોરજીની કથાઓના રસપાન કરીએ, ભગવાનના અવતારોનું રસપાન કરીએ અને ભગવાનના ભક્તોની કથાનું રસપાન કરીએ. કાલે કથાને વિરામ આપ્યો ત્યારે કપિલ ભગવાનનો જન્મ થયો છે અને માતા દેવહૂતિને કપિલ ભગવાન પાસે ઉપદેશ લેવા માટે જવું પડ્યું છે. કારણ એ ભગવાન કપિલ છે ને એ જ્ઞાનાવતાર છે, જ્ઞાન દેવા માટે જ પ્રગટ થયા છે. કપિલ ભગવાનનો જન્મ થયો પછી ભગવાનના દર્શન કરવા માટે બ્રહ્માજી પધાર્યા છે. એની સાથે એના જે માનસ પુત્રો હતા 9 ઋષિઓને સાથે લઈને આવ્યા છે. કુલ 10 છે, 9 ઋષિ અને એક દેવર્ષિ નારદ. એ 9 ઋષિઓ સાથે કરદમ ઋષિએ એની જે 9ધા ભક્તિ એટલે 9 દીકરીઓ પેલા થઈ હતી, કાલે આપણે કથામાં સાંભળ્યું. એ 9 દીકરીના લગ્ન આ 9 ઋષિ બ્રહ્માજીના પુત્રો સાથે પરણાવી દીધી છે. એમાં 9માં એક નારદને બાદ કરતા કોની સાથે કોને લગ્ન કર્યા તો એ નામ હું તમને આપું તો એમાં પેલા મરીચી ઋષિ હતા, એને કલાદેવી આપ્યા છે. અત્રિજીને અનસુયા આપ્યા, અંગિરા ઋષિને વિભૂતિ, પુલસ્ત્ય ઋષિને હવીરભૂ, આ દીકરીઓના નામ છે. પુલહ ઋષિને ગતિ આપી, ક્રતુ ઋષિને ક્રિયા, ભૃગુ ઋષિને ખ્યાતિ, વશિષ્ઠ ઋષિને અરુંધતી, દક્ષને શાંતા દેવી પરણાવ્યા છે. આ રીતે 9 દીકરીઓને 9 માનસ પુત્રો સાથે પરણાવ્યા છે. હવે કપિલ ભગવાનને એક સમયે કરદમ ઋષિએ કહ્યું છે કે પ્રભુ હવે મને આજ્ઞા આપો, મેં એક સંકલ્પ કર્યો હતો કે મારે ત્યાં કોઈ દીકરો થશે એટલે હું સંસારનો ત્યાગ કરી દઈશ, સંન્યાસી બની જઈશ, જંગલમાં તપ કરવા જઈશ અને હું જાઉં છું અને તમે તમારી માતાને જ્ઞાન આપજો. આ મોહ અને માયામાંથી કેમ છૂટવું એ તમારી માતાને તમે જ્ઞાન આપજો. કપિલ ભગવાનનું બાલ ચરિત્ર છે જ નહીં, કારણ કે તેઓ જ્ઞાન આપવા માટે સીધા જ મોટા થયા છે. હવે કરદમ ઋષિ છે સંન્યાસ લઈ આશ્રમ છોડી અને ચાલ્યા ગયા. હવે દેવહૂતિ છે એ કપિલ ભગવાનની શરણમાં ગયા છે. દેવહૂતિ માતા તરીકે નહીં પણ જેમ શિષ્ય છે ગુરુ પાસે જાય એમ નમ્રતાથી ગયા છે. કપિલ ભગવાનને જઈ અને પ્રશ્ન પૂછવા લાગ્યા છે. અહીંયા આપણને એ ભગવાન શીખડાવે છે કે ભારત વર્ષમાં આપણી સંસ્કૃતિ એમ કહે છે કે ઉંમરથી પૂજા નથી પણ જ્ઞાનથી પૂજા છે. કોણ જ્ઞાની છે એની પૂજા પહેલા થવી જોઈએ, કારણ કે ખાલી ઉંમર વધી ગઈ હોય અને જીવન આખું હરવું ફરવું ખાવા પીવામાં ધ્યાન દીધું હોય
ભગવાનની ભક્તિ ન કરી હોય જીવનમાં તો એની પૂજા કરવાથી કોઈ ફાયદો થતો નથી. પણ કળિયુગનો એક પ્રભાવ હશે. કળિયુગના આ નિયમ પ્રમાણે, કળિયુગના પ્રભાવ પ્રમાણે કલિકાલો પાખંડ પૂજયેત, આ કળિયુગમાં નકરું પાખંડ જ પૂજાશે અને જે સત્ય હશે એની પૂજા નહીં થાય. એ રીતે કપિલ ભગવાનને પણ એને જ્ઞાન અવતાર કીધા, એની માને જ્ઞાન આપવા માટે. એટલે માતા દેહૂતી છે એ શિષ્ય બની અને કપિલ ભગવાન પાસે જાય છે અને પ્રશ્ન પૂછવા લાગ્યા અને માતાના મુખમાંથી શબ્દો નીકળ્યા છે. તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષ્ય નમામિ સદમવિદા વરિષ્ઠૌ નમામિ સધર્મવિદાં વરિષ્ઠમ. દેહૂતિ કહે છે કે તમ ત્વા ગતાહમ શરણમ શરણ્યમ. કપિલ ભગવાનને કહે છે કે બેટા, કેટલાય સમયથી આ સંસારના ભોગ છે ને એ ભોગવું છું, પરંતુ મારા મનને શાંતિ નથી. શાંતિ કઈ રીતે મળે? આ માં છે, આજે કપિલ ભગવાન છે એ ગુરુના સ્થાને બેઠા છે અને માં જે શિષ્ય બનીને એના શરણમાં બેઠા છે. જીવનમાં ઘણું ભોગ ભોગવા પણ શાંતિ જ મળતી નથી. તો હે દીકરા, શાંતિ કઈ રીતે મને મળે એવી કઈ કૃપા કર, મને સાચું જ્ઞાન દે. ત્યારે ભગવાન કપિલ કહેવા લાગ્યા છે કે માં, તને શું લાગે છે કે આ શાંતિ આ ભૌતિક ભોગમાં છે, આ દુનિયાના સુખમાં છે? નહીં, કેટલાય સમયથી હું જોઉં છું માં, તું ભોગવે છે પણ તને શાંતિ નથી. તો સાંભળ માં, શાંતિ ભોગમાં નથી પણ ત્યાગમાં છે. ત્યાગ કરતા શીખો. જીવનમાં જે ત્યાગ કરે છે ને એ જ મહાન છે. બે ભાઈઓ હતા, એમાં એક ભાઈ છે એ ત્યાગને માને અને એક ભાઈ ભેગું કરવામાં માને. ઓલા પાસે જે કાંઈ હોય એનું ત્યાગ કરે, એટલે કે સત્કર્મમાં વાપરી નાખે, કે ખારા કામમાં વાપરે છે, જોઈએ એટલું રાખે, બાકી બધું વાપરી નાખતા. કહે છે કે હાથે ઈ સાથે, તમારી પાસે છે એ તમારું છે, તમે વાપરો તો જ સાચું. કારણ આપણે બધા એવું વિચારીએ કે હું મારા સંતાન માટે રાખું, પણ બધાય પોતાના કર્મથી જ બધું લઈને આવે છે. જે કઈ છે આપણે આપણા કર્મથી લઈ આવે. નસીબથી કોઈને વધારે મળ્યું નથી અને મળવાનું નથી, તો શું કામે ચિંતા કરવાની કે મારા સંતાન માટે? ખોટું વેડફવાનું નથી. પણ ક્યાંય કોઈને દવાખાનું આવ્યું, દવાખાનામાં મદદ કરી દો. કોઈ પાસે પહેરવા વસ્ત્ર નથી અને વસ્ત્ર આપો. કોઈ પાસે ખાવા ધાન નથી અને ખાવા ધાન આપો. આ રીતે મદદ કરો. ગાયું માટે કઈક સત્કર્મમાં હાથ લાંબા કરો. અને બીજો ભાઈ એવું વિચારે કે ભેગું જ કરવામાં મજા છે, હશે તો કામ લાગશે, હે કે મારા સંતાનોને કામ લાગશે, આગળ એને કામ લાગશે. હવે એક સમયે એક ત્યાગ વાળો ભાઈ ને એક ભેગું કરવા વાળો ભાઈ, બંને ભાઈ છે એ જતા હતા અને એક નદી આવી. હવે નદીની ઓલે પાર બે ભાઈઓને જવું છે, પણ હોડીમાં બેસીને જવું હોય તો હોડી વાળાને એનું ચૂકવવું પડે, એના પૈસા દેવા પડે તો તમને લઈ જાય. અને ઓલો જે બે ભાઈ ત્યાગ કરતો હતો એની પાસે તો કઈ હતું નહીં, એની બધું ત્યાગ કરી જ દેતો જે આવે. અને ઓલો ભાઈ પૈસા વાળો થઈ ગયો હતો, એટલે એની પાસે સંગ્રહ કરેલું હતું, એટલે એને પોતાના 50 રૂપિયા આપી દીધા ને ઓલા ત્યાગ કરતા હતા ને એના 50 રૂપિયા આપી દીધા. અને પછી હોડીમાં બંને બેસી ગયા. એટલે ત્યાં જઈને કીધું કે જોયું ને, જો આ ભેગું કર્યું તો કામ આવ્યું ને, તે ત્યાગ કરી દીધું તો શું થયું? તારા ખીચામાં કઈ છે?
બોલો કે ભાઈ હજી તારી કઈ ભૂલ થાય છે કા? તો કે ત્યાગ કરીએ ને ત્યારે સુખ મળે. તે આ 100 રૂપિયાનો ત્યાગ કરી દીધો ને ત્યારે તને આ સુખ મળ્યું છે. એટલે જીવનમાં ત્યાગ કરેલું જ છે એ જ તમને કામ આવે છે. ભેગું કરેલું તો એ તો તિજોરીમાં હળી જવાનું, કાંઈ કોઈને કામ નથી આવવાનું. ત્યાગ કરતા શીખો, એ જ મહાન છે. એટલે કહે છે કે માં આ શાંતિ ભોગમાં નથી, ત્યાગમાં છે. માટે ગીતાજીમાં પણ લખ્યું છે ત્યાગાર શાંતિરંતરમ. શાંતિ જોઈએ તો મનને ભૌતિક પદાર્થોમાંથી હટાવી લ્યો. અને માં આ બધું જ્ઞાન ક્યાંથી મળે? તો કે શાંતિ જ્ઞાનથી જ મળે, બીજે ક્યાંય કોઈથી મળતું નથી. કોઈ સારા પવિત્ર આપણા ગુરુ હોય એના શરણે જઈએ, કોઈ ધર્મ ગુરુ છે એના શરણે જાય ને ત્યાંથી સાચું જ્ઞાન મળશે તમને. અને ક્યાંય એવું લખ્યું છે માં સાચું સૂત્ર એ છે જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિ. જ્યારે જ્ઞાન વધે ને ત્યારે જ શાંતિ મળે. ક્યાંય એવું લખ્યું કે પુત્રમ લબ્ધ્વા પરમ શાંતિ, સંતાનો થાય પછી જ તમને શાંતિ મળે. જો એવું હોય તો આ ધૃતરાષ્ટ્ર આંધળો હતો, એને 100 દીકરા હતા છતાં એને શાંતિ નથી મળી. ત્યાં એવું લખ્યું કે ધનમ લબ્ધ્વા પરમ શાંતિ, ધન વધે તો પરમ શાંતિ મળે. ઘણા રૂપિયાવાળા છે છતાં એને ઘરે રાતે નીંદર પણ નથી આવતી. પૈસા ઘણાય છે પણ ડોક્ટર એમ કે ભાઈ તમારે કઈ સારું ખાવાનું નહીં, મીઠા વગરનું સાદું જ ખાવું છે, છતાં આપણે ખાઈ નથી શકતા. તો એ ધન શું કામનું? સંગ્રહ કર્યું કામનું શું? એટલે માં જો શાંતિ જોતી હોય ને આ ભૌતિક પદાર્થોમાંથી મનને તમે લઈ લ્યો અને તમે ભગવાનમાં મન લગાવો તો જ તમને શાંતિ મળશે. કારણ માં મનને કાબુમાં રાખે ને એ જ મહાન છે. મનના કાબુમાં આવી જાય એ મહાન નથી. મન કેમ નથી કરવાનું? આપણે કહીએ એમ આપણું મન કરવું જોઈએ. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષણામ. મન છે ને તમને બંધનમાં પણ નાખે છે. આ મન દ્વારા તમે ભગવાનને પ્રાપ્ત પણ કરી શકો છો. પણ મન બનાવવું જોઈએ. એકવાર લક્ષ્ય થઈ જવું જોઈએ કે મારે ઠાકોરજીને પ્રાપ્ત કરવા અને કરવા જ છે. એટલે કોઈ તમને કોઈ આડું આવી શકતું નથી. પણ મન છે આ ભૌતિક પદાર્થમાં લગડાવી દીધું તો શું થાય? તો આપણું કલ્યાણ થાય નહીં. એટલે માં તમે શાંતિ જોતી હોય તો સાચું સુખ શું છે એ તમે સમજો અને સાચા સત્સંગ કરો, સાધુનો સંગ કરો. અને સંગ કરવા માટે સાધુ કેવા હોવા જોઈએ? એનો સ્વભાવ કેવો હોવો જોઈએ? એને સાધુ પુરુષ કહેવાય. શું ભગવા ધારણ કરી લીધા એને સાધુ કહેવાય? નહીં. પણ જે આ પોતે સંસારમાં છે છતાં સાધુતા જીવન જીવે છે, સાચો સાધુ એનું છે કે જટા વધારી લેવી કે પછી દાઢી વધારી લેવી કે ભગવા પહેરી લેવા, શરીરે ભસ્મ ચોડી લેવી, એને ખાલી સાધુ ન કહેવાય. સાધુ કોને કહેવાય? એ રામાયણમાં તુલસીદાસજી સમજાવે છે ને કહેવું ગમે છે. સરળ સરલ સ્વભાવ નમન કોટિલાઈ, સરલ સ્વભાવ મન કોટિલાઈ, સરલ સ્વભાવ મન કોટિલાઈ, સરલ સ્વભાવ મન કોટિલાઈ. યથા લાભ સંતોષ સદાઈ, યથા લાભ સંતોષ સદાઈ, સરલ સ્વભાવન કોટિલાઈ, સરલ સ્વભાવ કોટિલાઈ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય કહે છે કે સરળ સ્વભાવ નમન કટુલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. જેનો સરળ સ્વભાવ છે, સાધુનો કોઈ મિત્ર પણ નથી ને સાધુનો કોઈ દુશ્મન પણ નથી. જે કોઈ આવે એના દ્વારે એનું સ્વાગત છે અને સદાને માટે સાધુ કલ્યાણ કરવા માટે તત્પર રહે છે, એને સાધુ કહેવાય છે. યથા લાભ સંતોષ
જે કાંઈ એને, અને સાધુનો ખરેખર નિયમ છે કે એને એક જગ્યાએ રહેવાતું નથી. સાધુ ચલતા ભલા, અને એના નિયમો કેવા છે સાધુના? તો કે કોઈ પણ ગામમાં જાય ને એને 5 જગ્યાએ ભિક્ષા માંગવી જોઈએ. 5 ઘર, છઠ્ઠા ઘરે એનાથી જવાતું નથી, શાસ્ત્રનો નિયમ છે. અને પછી એમાં જે કાંઈ મળે એને યથા સંતોષ, એમાં સંતોષ માની અને ભગવાનનો યથાશક્તિ જે કાંઈ ઈચ્છા હતી પ્રાપ્ત થઈ ગયું એના માટે એને ભોજન કરી લેવું જોઈએ. પછી વધારે એમાં ઈચ્છા ન રાખવી જોઈએ કે આ શીરો મળે ને પૂરી મળે, આ મળે. જે કાંઈ ભગવાને આપ્યું છે એને સંતોષ માની અને એને પ્રાપ્ત કરે. પૈસા પાછળ જે ભાગતો નથી એ સાધુ છે, સદા સંતોષી જીવન જીવે છે, એને સાધુ કહેવાય છે. બધાનું કલ્યાણ વિચારે એને સાધુ કહેવાય. માટે સાધુના લક્ષણો બતાવ્યા. જીવનમાં કોઈથી ક્રોધ નથી કરતા, કોઈની ભૂલ નથી કાઢતા, બસ એના શરણે જાવ એટલે એનું કલ્યાણ થાય. એવો જ સત્સંગ થાય છે. હરિનું જે સત્સંગ સદાને માટે કરે એને સાધુ કહેવાય છે. તો હેમાં એવા સાધુને શરણે તમે જાઓ. સત્સંગથી શ્રદ્ધા થાય અને શ્રદ્ધાથી ભક્તિ થાય અને ભક્તિથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધા રતિર ભક્તિ અનુક્રમિષ્યતિ. અને ભક્તિ કેટલા પ્રકારની છે માં? તો કે 4 પ્રકારની ભક્તિ છે. પહેલી ભક્તિ તામસ ભક્તિ છે. બીજાનું બગાડવા માટે જે ભક્તિ કરીએ એને તામસ ભક્તિ કહે છે. પછી રાજસ ભક્તિ, આ જગતનું દુનિયાવી પદાર્થો મેળવવા માટે કે મારા છોકરાને નોકરી મળી જાય, અમારા ઘરે આ થઈ જાય, એના માટે તમે પૂજા પાઠ ને હોમ હવન કરાવો ને, આને કઈ ભક્તિ કહેવાય? રાજસ ભક્તિ. ત્રીજી ભક્તિ સાત્વિક ભક્તિ છે. મુક્તિ મેળવવા માટે જે ભક્તિ કરીએ એને સાત્વિક ભક્તિ કહેવાય. અને ચોથી ભક્તિ છે જે મહાન ભક્તિ બતાવવામાં આવી, જેનું નામ છે નિર્ગુણા ભક્તિ. આ ભક્તિ ભાગવતજીમાં શ્રેષ્ઠ ભક્તિ બતાવવામાં આવી છે, જ્યાં ભક્તિના બદલામાં ભગવાન પાસે કોઈ વસ્તુની અપેક્ષા રાખવાની જ નથી. નિસ્વાર્થ ભાવે ભગવાનની ભક્તિ કરવાની છે. ભગવાનની સેવા કરો, તેમાં સામે અપેક્ષા ન રાખો કે મારા દુઃખ વયા જાય, મારું આ વયું જાય. નહીં, એ તો જે તમારા કિસ્મતમાં છે ને એ અવશ્ય, કેમ કે એ તો આગલા કર્મ કરીને આવ્યા છે અને કર્મ તો બધાને ભોગવવા પડે જ છે. તો હોમ હવન કરવાનો ફાયદો શું? ઠાકોરજીની સેવા કરવાથી ફાયદો શું? એ આપણને વિચાર આવે કે જે કર્યું છે તો મળવાનું જ છે. પણ જેમ યુદ્ધ કરવા જવું હોય તો હાથમાં હથિયાર જોઈએ તો જ તમારા દુશ્મનને તમે પહોંચી શકો. એમ જ્યારે ભક્તિ નામની તલવાર તમારા હાથમાં હશે, ઠાકોરજીના નામની તલવાર તમારા હાથમાં હશે, તો સામે ગમે એવડું મોટું સંકટ આવશે ને તો એને તમે તરી જાશો, હારી નહીં જાઓ. એના માટે ભક્તિ બતાવવામાં આવી છે. ભગવાને ત્યારબાદ સ્વર્ગ અને નર્કના, સ્વર્ગ કોને કહેવાય, નર્ક કોને કહેવાય એ બતાવ્યું ભગવાને. તો કોને કહેવામાં આવે? સ્વર્ગ ક્યાં છે ને નર્ક ક્યાં છે? કહે છે કે આ જગતમાં ભગવાને બધું નિર્માણ છે ને આ પૃથ્વી ઉપર જ કર્યું છે. એવું ન વિચારતા કે ઉપર હારા હારો બંગલા છે, એસી છે અને અપ્સરાઓ નૃત્ય કરે છે અને આપણે સ્વર્ગમાં જાશું. નહીં, એવું નથી. સ્વર્ગ અને નર્ક બધું અહીંયા જ છે અને આપણી નજર સામે છે. ગરુડ પુરાણમાં જે નરકના કુંડાઓ બતાવવામાં આવ્યા ને, જેવા જેવા કર્મ કરીએ એ રીતે નર્કમાં આપણને મોકલે છે. તો એ નર્ક ક્યાં છે? એ પણ અહીંયા જ છે, તમારી નજર સામે છે. તમને સામે બતાવું. દાખલા તરીકે અમુક નર્કો એવા છે કે અમુક પાપ એવા કરીએ તો ઉકળતા તેલના બકડિયામાં યમદૂતો છે ને આ જીવને તળે છે. અમુક પાપ એવા છે કે શરીરમાં ખીલા ભોકવવામાં આપે. અમુક પાપ એવા છે કે આ શરીરના કટકા કરે છે. આ બધા પાપ ક્યાં છે? આ કુંડા ક્યાં છે? તો કહે છે કે જે વ્યક્તિઓ, એને તો હું રાક્ષસ કહી, કોઈ માણસ નહીં કહું, કે જે વ્યક્તિ ન ખાવાનું નોનવેજો ખાય છે અને પોતાને હિન્દુ કહેવરાવે છે, હિન્દુ નથી પણ તમે રાક્ષસ છો. શાસ્ત્ર કહે છે કે આવું જે ખાતા હોય ને પીતા હોય ને એને ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર નહીં, પણ એને ભગવાનના મંદિરમાં અને પોતાના ઘરમાં જો ભગવાન બિરાજતા હોય ને ઘરમાં પણ પગ મૂકવાનો અધિકાર નથી. અને જે લોકો આવું ખાય છે એના માટે
ઉકળતા તેલના બકડિયામાં જે રાક્ષસો પકાવે છે ઈ જ જીવે આગલા જન્મમાં કાંઈક એવા કર્મ કર્યા છે કે એને તેલમાં તળાવવું પડ્યું ને એને કોના મુખમાં જવું પડ્યું છે. આ નરકનો કુંડો છે. વયા જાવ સિવિલમાં અમદાવાદ, બધાય નરકના કુંડા તમને દેખાઈ જાય. કોકના પગ કાપે છે, કોકના હાથ કાપે, કોકના શરીરમાં ખીલા નાખવામાં આવે. આમાં ઘણાને પણ આવું થયું હશે, પણ આ આગલા જન્મના કર્મ છે એ બધાને તમારે ને મારે ભોગવવા જ પડશે. આવે તોય ચિંતા ન કરતા ઠાકોરજીની સેવા પૂજા ચાલુ કરી દેજો, કારણ કે આ તમારું ભાથું છે ને અત્યારે તમારી સુટકેસ તૈયાર થાય છે. કાલ મેં કીધું એમ, ભલે યમદેવ આવતા ચિંતા નહીં કરવાની, સુટકેસ તૈયાર કરી લેવાની. હે ભાથું હશે ભલે જે છે એ તો ભોગવી લઈએ, પણ હવે પાછું આવું ન આવે એના માટે ભક્તિ ચાલુ કરી દેવાની છે. એટલે આ રીતે સ્વર્ગ અને નર્કના કુંડા બતાવો. તો સ્વર્ગ ક્યાં છે? અમે તમને નર્ક બતાવ્યા, હવે સ્વર્ગ ક્યાં છે? તો એક ભાઈ હતા ને, એને ભગવાનની ખૂબ ભક્તિ કરી એટલે ભગવાન પધાર્યા અને કહેવા લાગ્યા કે હાલો હવે તમારે સ્વર્ગમાં આવવાનું છે. કાંઈ ઈચ્છા બીજી તમારી? તો કે હા, મારે સ્વર્ગે જોવું છે ને નરકે જોવું છે, મને બેયના દર્શન કરાવો, બેયમાં ફરક શું છે મારે જોવું. તો કે હાલો પેલા તમને નર્કમાં લઈ જાઓ. ભગવાન છે એ ભક્તને નર્કમાં લઈ ગયા અને પેલા વેલા ક્યાં જોઈ લઈ ગયા? તો કે રસોડામાં લઈ ગયા. એનું જે રસોડું હતું, પાકશાળા હતી, એમાં અંદર લઈ ગયા. અંદર જુએ છે તો 56 ભોગ બને છે. તો કે પાપીઓ માટે 56 ભોગ? તો કે હા. પછી થોડી વાર થઈ અને જમવાનો હરિહરનો હાથ થયો એટલે બધા લાઈનમાં બેસી ગયા જમવા હામાહામી. હવે 56 ભોગ પીરસાણા અને હાકલ થઈ હરિહર કરો ચાલુ. પણ ત્યાં તકલીફ એવી હતી કે જે પાપી મનુષ્યો હતા ને એનો હાથ અહીં વચ્ચેથી વળતા નહોતા. આમ વળે તો તમે ખાવ ને, આમ લેવું લીધું પણ આમ મોઢામાં કેમ નાખવું? મોઢામાં આવતું નથી. સામે ભોગ છે પણ ખાઈ શકતા નહોતા. પછી ત્યાંથી એને હાલો હવે સ્વર્ગ બતાવવું. સ્વર્ગમાં પણ પાકશાળામાં લઈ ગયા, રસોડામાં લઈ ગયા. ત્યાં જોયું તો ત્યાં પણ 56 ભોગની તૈયારી. હરિહરનો હાથ થયો એટલે જમવા બેસી ગયા, હામાહામી બેસી ગયા બધાય અને કીધું કે હવે કરો હરિહર. અને ત્યાં પણ આજ તકલીફ કે હાથ વળે નહીં. અરે ભગવાન, અહીંયા આ તકલીફ ને વાય આ તકલીફ, તો સ્વર્ગમાં નર્કમાં ફેર શું છે? તો કે જોયા રાખ, હવે તને ખબર પડશે સ્વર્ગમાં નર્કમાં શું ફેર છે. સામા સામે બેસી ગયા હતા. આ માણસ લઈને ઓલાના મોઢામાં ખવડાવે, ઓલો લઈને ઓલાને જમાડે. એટલે જે બીજાને ખવડાવીને ખાય છે, જે બીજાને સંતોષ આપીને પોતે સંતોષ માને છે ને, ઈ ઘરમાં સ્વર્ગ છે. જે ભાઈઓ હામાહામી બેસીને એકબીજાને ખવડાવે છે ને, ઈ ઘરમાં સ્વર્ગ છે. બાકી ભાઈઓ હોય ને મોઢા ફેરવીને બેહી જાય, ઈ ઘરમાં નર્ક છે. એટલે સ્વર્ગ અને નર્ક બધું અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. આ રીતે સ્વર્ગ અને નર્કના દાખલા બતાવવામાં આવ્યા. અને ત્યારબાદ કપિલ ભગવાન કહે છે કે માં, આ જીવ માતાના ગર્ભમાં ગૂંગળામણ અનુભવે છે ત્યારે પરમાત્માને સ્તુતિ કરે કે મને હવે મારો જન્મ કરાવો. સંસારની માયામાં મારે ફસાવ્યું નથી, હું તમારો ભક્ત છું, હું તમારી ભક્તિ કરીશ. પણ જ્યાં એનો જન્મ થાય અને માયામાં ફસાઈ જાય છે, એટલે આ જીવન માયા છૂટતી નથી. જ્યાં સુધી કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે ને, ત્યાં સુધી આ માયા છૂટવાની નથી અને ભક્તિ થશે નહીં. માટે જ શંકરાચાર્યજી થયા, એને ચરપટ પંજરિકા સ્તોત્રની અંદર લખ્યું છે કે માયા કેવી છે ને માણસોને કેવી વળગે છે, અને કહે છે ને મુખમાંથી શબ્દો નીકળ્યા છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ. વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતિ આશાપિંડમ. કહે છે અંગ ગળી ગયું હોય, અંગમ ગલિતમ. આ વૃદ્ધાવસ્થા આવે ને પછી આ અંગો આપણા ગળવા લાગે, અંદર હાથ પગ છે એ બધા દુખવા લાગે, હાંધામાં તકલીફો ચાલુ થઈ જાય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, માથાના વાળ જવા લાગે. દશન વિહીનમ જાતમ તુંડમ, આ મોઢામાંથી બધા દાંત નીકળી જાય.
અને આંખોથી દેખાતું પણ બંધ થવા લાગે, મોતિયા આવી જાય, નંબર આવી જાય, છતાં પણ હાથમાં લાકડી હોય, કમરેથી વાંકા વળી ગયા હોય, ડગુ મગુ ચાલતા હોય ને, છતાં પણ આ દયની સ્થિતિમાં શું થાય? તદપિન મુંચતી આશા પિંડમ, છતાં પણ માણસની આશા છૂટતી નથી. અને આ મારું છૂટતું નથી. આ મારા દીકરાના દીકરા, આ મારી સંપત્તિ, એનું શું થશે? એની માથાકૂટમાં, એની ચિંતામાં ક્યારે આયુષ્ય પૂર્ણ થાય ખબર રહેતી નથી. હે, અને આ આશા કોનાથી છૂટતી નથી. આ તો મનુષ્યની વાત થઈ, પણ આ ભગવાનની માયા કેવી છે? અને આગળ કહેવું ગમે છે, અહમ અગ્રે વહને પૃષ્ઠે ભાનો, રાત્રે ચિબુક સમર્પિત જાનો. અગ્રે વહને પૃષ્ઠે ભાનો, રાત્રે ચિબુક સમર્પિત જાનો. કરતલ ભીક્ષા કરુતલવાસ, તદપિ ન મુંચતિ આશાપાશ. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ